મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 એસએસમાં ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો વસ્તી વધારો 2 સદીઓ પહેલાં વસ્તી વધારો કઈ રીતે ઓછો હતો અને 2 સદીઓ પછી વસ્તી વધારાનો દર કેવી રીતના ઊંચો થયો છે એના પરિબળો વિશે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ. હવે પછી વિદ્યાર્થી મિત્રો કે દરેક કુટુંબ કે સમાજ માટે નાના કુટુંબની આદર્શ ભાવના છે કે કેમ તેની ચર્ચા કરી નોંધ તૈયાર કરવી. એમ તે સમાજમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા, વહેમ, રૂઢિઓ અને પરંપરા નિરક્ષરતા દૂર કરવા શું કરવું જોઈએ તેની તૈયારી કરવી. એટલે નાના કુટુંબ આપણે કહીએ 2 બાળકોને મમ્મી પપ્પા, તો એ નાનું કુટુંબ ન કહેવાય, કારણ કે એકબીજાને શું થતું હોય છે, આપણને સપોર્ટ મળી રહેતો હોય છે. તો આવી આદર્શ ભાવના વિશે આપણે શું કરવું જોઈએ, આપણે સમજણ મેળવવી જોઈએ. પછી અત્યારના, કારણ કે અંધશ્રદ્ધા, વહેમ અને રૂઢિઓની પરંપરા અને નિરક્ષરતા, એમ તે જે અંધશ્રદ્ધા, તાવ આવ્યો હોય તો દવાખાનાના બદલે દોરા ધાગા કરાવવા હોય. એના પછી વહેમ રૂઢિઓ, કારણ કે કોઈ રૂઢિ માન્યતા કે આપણે સમાજમાં આ રીતે નિયમો પ્રમાણે ચાલવું, આપણી રીતે આપણા ઘર પ્રમાણે જ વિદ્યાર્થી મિત્રો ચાલવું જોઈએ, બીજાની રહેણી કહેણી જો આપણે જોવાની ના હોય. પછી નિરક્ષરતા, તો નિરક્ષરતામાં એમાં સાક્ષરતા એટલે ભણેલું અને નિરક્ષરતા એટલે કે ભણ્યા વિનાનું, અભણ જે કહેવામાં આવે. તો નિરક્ષરતા કેવી રીતના દૂર કરવી, કે અત્યારે બાળકો પ્રત્યે ધ્યાન કેવી રીતના રાખવું. જો કે વિદ્યાર્થી મિત્રો અત્યારે 70% જેટલા તો લોકો બાળકો પ્રત્યે પૂરેપૂરી કાળજી રાખતા હોય છે, પરંતુ જે 30% જેટલા લોકો હોય છે એ લોકોને પણ બાળકોને પોતાના કેવી રીતના નિરક્ષરતા માટે દૂર કરવા માટે, એમનું જીવન સુધારવા માટે કેવી રીતના આગળ ધ્યાન રાખવું એ આપણે સમજવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કોઠા આપેલા છે, એમાંથી તમારી જાતે ખાલી હું તમને ટોપિક જ સમજાવીશ કે 1901 થી 2011 દરમિયાન ભારતીય જનસંખ્યાની સ્થિતિ જાણી અર્થઘટન કરો. માત્ર વિદ્યાર્થી મિત્રો એ સમજવાનું છે કે વર્ષ આપેલા છે 1901, એના પછી 10 વર્ષનો ગાળો એટલે 11, 10 વર્ષનો ગાળો એટલે 1921, 10 વર્ષ પછી 1931, 1941, 51, 61, 71, 81, 91 અને 91 પછી 2001 અને પછી 2011, કારણ કે 2021નું આમાં આપેલું નથી. 2021 વિદ્યાર્થી મિત્રો હવે આવશે, એટલે 2011 વિશેનું જ આપણે બુકમાં ભણવાનું છે. તો આટલા 10 વર્ષનો આટલો વચ્ચેનો સમયાંતર, એની અંદર કુલ સંખ્યા કેટલી હતી, તો અહીંયા પહેલી એ રીતે 1901માં 23 કરોડ 83,96,327. એ રીતે વધતા અત્યારના સમયમાં વિદ્યાર્થી મિત્રો 2011માં તે 19,03,422. તો આટલી વસ્તી વધારાની જનસંખ્યા અત્યારના સમયે કેટલા 2011માં જોવા મળી છે. એમાં ઘટાડો કેટલો થયો છે તે, એની ટકાવારી કેટલી થઈ છે તે, અને વાર્ષિક વૃદ્ધિ દરમાં ટકામાં કેટલું થયું છે તે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા આપેલું છે. તો જો કયા દાયકામાં વસ્તીમાં વધારો અને ઘટાડો થયેલ છે તે નોંધવાનું છે. આપણે અહીંયા કોઠા ઉપરથી કયા દાયકો એટલે 10 વર્ષનો સમય તમારો, સદી એટલે 100 વર્ષનો અને દાયકો એટલે 10 વર્ષનો. તો કયા દાયકામાં વસ્તી વધારાનો શું થયું છે, વસ્તી વધારાનો દર ઘટ્યો છે, વસ્તી વધારો અને ઘટાડો થયેલ છે, તે આપણે કોઠો બનાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો આ તમારે જાતે જ કરવાનું છે કે કઈ રીતે એ તમારે કોઠો જોવાનો, અને કોઠો જોયા પછી તમારે નક્કી કરવાનું છે કે કયામાં વધારો થયો અને કયામાં ઘટાડો થયેલો છે. તો એ કયા દાયકામાં સૌથી વધારે વસ્તી વધારો થયેલ છે, પહેલાંમાં વધારો અને ઘટાડો લખવાનું છે, અને સૌથી વધારે થવાનું કારણ કયા દાયકામાં સૌથી વધારે વસ્તી થયેલી છે તે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાની છે. અને ત્યારબાદ થવાનું કારણ શું છે, તો કારણ એ જ વિદ્યાર્થી મિત્રો આવે કે કારણમાં કે આપણે શું થયું છે કે અત્યારના સમયમાં શું થવા, આપણે આગળ પરિબળો જોયા કે અત્યારના સમયમાં નિરક્ષરતા,
એ પહેલો પોઈન્ટ કે જન્મદરમાં શું થવા લાગ્યું છે, ઘટાડો થયેલ નથી. એમ કે અત્યારના સમયમાં ઘટાડો થયેલ નથી. નિરક્ષરતા, અંધશ્રદ્ધા, વહેમ, રૂઢિ માન્યતાઓ, પરંપરા, બાળ લગ્ન, ગરીબી, વિધવા પુનઃલગ્ન, નાના કુટુંબની આદર્શ ભાવના, આવા પરિબળોને કારણે એમથી વસ્તી વધારો જોવા મળે છે. તો કયા કારણો, તો આપણે કયા લખવાના, આ કારણો લખવાના. અને કયા દાયકામાં વસ્તી વધારાનો ઘટાડો થયેલ છે તે જોવાનો છે. તો પણ વિદ્યાર્થી મિત્રો તમને કોઠામાં આપેલો છે કે વસ્તી વૃદ્ધિનો દર 1921માં સાવ કેટલો છે. જો તમે જોયું છે કે સાવ ઘટાડો તમને દેખાય છે એ 1921માં છે વિદ્યાર્થી મિત્રો, કે છે માઇનસમાં જાય છે કે 25,13,21,213 જેટલું, એમાંથી માઇનસમાં 772,177 માઇનસમાં 0.03 અને સાવ વૃદ્ધિદર 0%. તો એ સાવ કેવો થયો છે, ઘટાડો થયેલો જોવા મળે છે. છેલ્લા દાયકાનો વૃદ્ધિદર ઘટાડવાના કયા કારણો હોઈ શકે. એમ તે છેલ્લો જે દાયકો છે એ છેલ્લા દાયકામાં વૃદ્ધિદર ઘટાડવાના કયા કારણો હોઈ શકે. એમ તે વૃદ્ધિ વધારો તો થઈ જ રહ્યો છે, એને અંકુશમાં લેવા માટે આપણે કયા કારણો હોઈ શકે. તો લોકોને શું કરવું જોઈએ, સમજૂતી આપવી જોઈએ, લોકોને એમ તે એ વિશે સમજાવવું જોઈએ, પોતાના જીવન નિર્વાહ વિશે, અને બાળકોને સાક્ષરતા આપવી જોઈએ કે જેથી કરી અને શું થાય કે અત્યારના સમય પ્રમાણે કેટલા બાળકો જોઈએ, જીવન ધોરણ કેવું જોઈએ. આના કારણે શું થાય, વૃદ્ધિદરમાં ઘટાડો થઈ શકે છે. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો લોકોને અત્યારનું આપણું સાક્ષરતાના કારણે લોકો શું કરવા લાગે છે, શિક્ષણ પ્રત્યે વધારે ધ્યાન આપવાના કારણે અને રોજગારીના કારણે પોતાના જીવન ધોરણને, રોજગારી ન લખો તો પોતાનું જીવન ધોરણ, 2 પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો વધારે લખવાના છે, પોતાનું જીવન ધોરણ અને પોતાનું જીવન ધોરણ અને શિક્ષિત વર્ગને કારણે અત્યારના સમયે વૃદ્ધિ દરમાં થોડો શું થવા લાગ્યો છે, ઘટાડો જોવા મળે છે. હવે વસ્તી ગીચતા, કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ એ વસ્તી ગીચતા છે. એમ તે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાને શું કહેવામાં આવે છે, વસ્તી ગીચતા કહેવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા માટે મોસ્ટ આઈએમપી કે વસ્તી ગીચતા કોને કહેવામાં આવે, વસ્તી ગણતરી કોને કહેવામાં આવે એ પણ, અને વસ્તી ગીચતા કોને કહેવામાં આવે. તો કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં એટલે કે કોઈ પણ નક્કી કરેલા વિસ્તારમાં વસવાટ એટલે કે જે લોકો રહેતા હોય એનું પ્રમાણ જે હોય એને શું કહેવામાં આવે છે, વસ્તી ગીચતા કહેવામાં આવે છે. જેમાં 10 ચોરસ કિમીએ સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેને વસ્તી ગીચતા કહી શકાય. એમ તે અહીંયા શું કહે છે, કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં 10 ચોરસ કિમીએ વસતા લોકોની સરેરાશ સંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહેવામાં આવે છે. જો તમારી બુક કરતા વિદ્યાર્થી મિત્રો એક હું મારી રીતે તમને સમજાવું કે કોઈ પણ છે તો આના કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં 10 ચોરસ કિમીએ વસતા લોકોની સરેરાશ સંખ્યા, એમ તે જે વિસ્તાર હોય ચોરસ કિમીએ, આપણે અહીંયા વિસ્તાર વિદ્યાર્થી મિત્રો આખા અમદાવાદની વાત કરો તો આપણો અમદાવાદનો જેટલો વિસ્તાર 10 ચોરસ કિલોમીટરનો જે છે એ કિલોમીટરમાં જે સરેરાશ સંખ્યા છે એ સરેરાશ સંખ્યાને કેવી કહેવામાં આવે છે, તે વિસ્તારની વસ્તી ગીચતા કહેવામાં આવે છે. હવે આખું આપણે અમદાવાદ લો તો આખા અમદાવાદમાં તમે ફરી વળો તો કે આપણે શું કહીએ છીએ, અમદાવાદમાં કેટલી વસ્તી ગીચતા છે, એની સંખ્યામાં તમે ગાંધીનગર જાઓ તો ગાંધીનગરમાં એની સરખામણીમાં કેવી વસ્તી ગીચતા છે એ તમને જોવા મળશે. તો અહીંયા એમ તે કોઈ પણ નિશ્ચિત વિસ્તાર એટલે કે કોઈ પણ નક્કી કરેલું વિસ્તાર કે સ્થળ, આપણી ભાષામાં સ્થળ કહીએ તો એને 10 ચોરસ કિમીએ 10 ચોરસ કિમીએ એમ તે કેટલા લોકોનો વસવાટ થાય છે એ કેટલા લોકોની સરેરાશ સંખ્યા છે
વસવાટ નહીં, સરેરાશ સંખ્યા છે તેને શું કહેવામાં આવે છે? તે વસ્તીની વસ્તી ગીચતા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમારા માટે એવો છે કે જો આપણે પ્રત્યક્ષ રીતે સામને સામને ભણીએ તો કેટલાય ઉદાહરણો આપી અને શાંતિથી સમજાવવા. કારણ કે આ પાઠ તમારા માટે થોડો બોરિંગ જેવું લાગશે, કારણ કે હું તમને ગમે એટલું લેક્ચર આપીશ તો એ તમને કેવું લાગશે? જ્યારે સત્યનારાયણની કથા સાંભળતા હોય એવું તમને લાગશે. પરંતુ ખાસ વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલાં પણ કહ્યું છે કે આ ટૉપિક તમારા માટે ખાસ અગત્યનું છે. આમાંથી તમને જાણવા જેવું વધારે મળશે. એટલે માત્ર બોરિંગથી નહીં પરંતુ ધ્યાનથી સમજશો તો તમારા માટે ખાસ કામ આગળ ભવિષ્યમાં પણ તમારે ઉપયોગી થાય એવું ચેપ્ટર તમારા માટે આ છે. તો શું કહે છે આપણને? એમ તે વસ્તી ગીચતા કહી શકાય. વસ્તી ગીચતા એ ભૌગોલિક, સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલ છે. ખાસ મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, કે વસ્તી ગીચતા કોના આધારે સંકળાયેલી છે? વસ્તી ગીચતા કોના આધારે સંકળાયેલી છે કે વસ્તી ગીચતા માટેના પરિબળો મુખ્ય કયા છે? પરીક્ષામાં એવો તમારો પ્રશ્ન આવે કે વસ્તી ગીચતા કોને કહેવાય? તેની સાથે સંકળાયેલા પરિબળો કયા છે? તો એમાં ભૌગોલિક, સામાજિક અને આર્થિક સ્થિતિ એ તેની સાથે સંકળાયેલા પરિબળો છે. ભૌગોલિક, સામાજિક અને આર્થિક આ એના ખાસ મુખ્ય પરિબળો છે. હવે વિદ્યાર્થી મિત્રો, જાણવા જેવું કે સમગ્ર વિશ્વમાં મિલિયન પ્રમાણે વસ્તી 2008માં કેટલી હતી? વૃદ્ધિ દર કેટલો હતો? કુલ ઉત્પાદક કરતાં કેટલા હતા? બાળ મૃત્યુ કેટલું હતું? પુરુષોની સંખ્યા કેટલી હતી? અને સ્ત્રીઓ આયુષ્યના વર્ષોમાં પુરુષોનું આયુષ્ય કેટલું અને સ્ત્રીઓનું આયુષ્ય કેટલું? એ વિદ્યાર્થી મિત્રો સમગ્ર વિશ્વની રીતે જોવામાં આવે અને મિલિયનની રીતે ગણવામાં આવે તો અહીંયા 6,07,497 મિલિયન જેટલી વસ્તી એ વખત સમગ્ર વિશ્વમાં હતી. વૃદ્ધિ દર 1.2. કુલ ઉત્પાદક કરતાં એટલે કે ઉદ્યોગ ધંધાવાળા ઉદ્યોગ ધંધાવાળાને કે કુલ ઉત્પાદક કરતાં કે બાળકોનો જે પ્લે કરવામાં જન્મ આપે એ 2.54 જેટલા ઉત્પાદક કરતાં કરોડની વાત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. પછી બાળ મૃત્યુ દર 49 અને પુરુષ અને સ્ત્રીઓની આયુષ્યમાન તો પુરુષમાં 65 વર્ષ અને સ્ત્રીઓમાં 69 વર્ષ સરેરાશ વર્ષોમાં કહેવામાં આવે. વસ્તી વિકસિત દેશોમાં આ રીતે આંકડો આપેલો છે અને વિકાસશીલ દેશોમાં પણ એ રીતે આપેલો છે. અને છેલ્લે ભારતમાં આપણો આંકડો જોઈ લઈએ તો ભારતમાં 11,862 મિલિયન 1.5 સરેરાશ વૃદ્ધિ અને 2007માં 2.78 ઉત્પાદન કરતાં 54% જેટલો મૃત્યુદર અને પુરુષો 63.3 અને સ્ત્રીઓમાં 66.7 એમ તે આયુષ્યના વર્ષો. કેમ કે અત્યારે પુરુષોમાં 63 જેટલા વર્ષો હોય ત્યારે ઉંમર ગણતરીમાં લેવામાં આવે છે, જ્યારે સ્ત્રીઓની ઉંમર 66.6 જેટલી હોય ત્યારે લેવામાં આવે છે. હવે વસ્તીના કદની દ્રષ્ટિએ અગ્રીમ 10 દેશો. હવે વિદ્યાર્થી મિત્રો તમને કહ્યું છે કે અહીંયા જનસંખ્યાનું પ્રમાણ આપણા ભારતનું કેટલું છે એ પહેલાં જોયું 42 પેજ ઉપર. હવે આમાં એમ તે આપણે મિલિયન પ્રમાણે વિશ્વના લીધે, વિકસિત દેશોના લીધે, વિકાસશીલ દેશો, વિકાસશીલ એટલે કે પ્રગતિ કરતા દેશો અને ભારત એનું જોયું. અને વસ્તીના કદની દ્રષ્ટિએ અગ્રીમ 10 દેશો એમ તે વસ્તીના કદની દ્રષ્ટિએ કદ એટલે કે એનું જે આખો વિસ્તાર કહેવામાં જે આવે એની દ્રષ્ટિએ તો ચીન, ભારત, US, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, પાકિસ્તાન, નાઇજીરિયા, બાંગ્લાદેશ, રશિયા અને જાપાન. તો 1 મિલિયન બરાબર 10 લાખ થાય વિદ્યાર્થી મિત્રો. આપણે અહીંયા 10 વર્ષનો જે દાયકો કહેવામાં આવે છે એમ અહીંયા 1 મિલિયન બરાબર કેટલું થાય છે? 10 લાખ. એટલે કેટલા ગણતરી તમારી ગણી લેવાની. અને એની સાથે સાથે અહીંયા પણ મિલિયનમાં વસ્તી બતાવેલી છે. ચીનમાં કેટલી છે, ભારતમાં કેટલી, યુએસમાં, ઇન્ડોનેશિયામાં, બ્રાઝિલમાં, પાકિસ્તાન, નાઇજીરિયા, બાંગ્લાદેશ, રશિયા અને જાપાન. તો એની વસ્તી મિલિયનમાં. હવે મિલિયનમાં ગણો તો 1 મિલિયન બરાબર 10 લાખ. તો એ પ્રમાણે મિલિયનમાં ગણો તો કેટલી વસ્તી છે, એનો ક્રમ કયો છે એ પણ વિદ્યાર્થી મિત્રો આપ્યું. હવે સંભવિતમાં
એમ તે વસ્તી મિલિયનમાં એમ તે સંભવિતમાં ચીન કરતાં ભારત આગળ વધી ગયું. યુએસ, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, નાઇજીરિયા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, કાંગો ગણરાજ્ય અને ફિલિપિન્સ. તો આ રીતે એમ તે 2050ની સંભવિત એટલે કે 2050ની સાલ જ્યારે આવશે, અહીંયા 2008ની વાત કરવામાં આવી. સંભવિત એટલે કે આગળના 2050 સુધીમાં કેટલી વસ્તીનો દર થશે એ આપણને અહીંયા બતાવવામાં આવ્યો. તો એમ તે સૌથી પહેલાં આપણી ભારત સૌથી આગળ વધે એવી એમ તે શક્યતા છે. આમાં શક્યતા બતાવી છે, સંભવિત એટલે કે શક્યતા, અને 2000 એટલે કે જે થઈ ગયેલું છે તે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ કે દુનિયાના બધા જ દેશોમાં વસ્તીના વિવિધ પ્રમાણ છે. આપણા દેશમાં પણ વિવિધ પ્રદેશો કે વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ સરખું નથી. હવે શું કહે છે એ વિદ્યાર્થી મિત્રો, દુનિયાના જે દેશો છે એ દેશોમાં એમ તે વસ્તીનું પ્રમાણ કેવું છે, જુદું જુદા દેશોમાં વસ્તીનું પ્રમાણ જુદું. બધા દેશોમાં એક સરખું પ્રમાણ હોતું નથી. તો અહીંયા એમ તે આપણા દેશોમાં પણ એવું છે કે આખું ભારત દેશ છે. તો ભારત દેશના જે આપણા 28 રાજ્યો છે, તો 28 રાજ્યોમાં એક સરખી વસ્તીનું પ્રમાણ નથી. કોઈ રાજ્યમાં વધારે વસ્તી છે, જ્યારે કોઈ રાજ્યમાં ઓછી વસ્તી છે. તો આ વધારે વસ્તી અને ઓછી વસ્તી એનું કારણ શું એ પણ વિદ્યાર્થી મિત્રો જોવાનું છે. દેશની રીતે તો જોયું, પરંતુ રાજ્યની રીતે જોવામાં આવે તો રાજ્યની રીતે આપણે વસ્તી વધારો કયા રાજ્યમાં વધારે છે અને કયા રાજ્યમાં ઓછો છે તો તે જોવાનું આવે વિદ્યાર્થી મિત્રો. તો એનું કારણ મુખ્ય શું છે કે એની જમીન, તેનો પોતાનો શું કહેવામાં આવે કે પોતાનો રોજગારી કેવી રીતના પ્રાપ્ત થાય છે, તેની જમીન કેવી છે, એ સાક્ષરતા કેવી છે. આના કારણે જ શું થશે, એ રાજ્યનું પ્રમાણમાં શું થતું હોય છે, એમ તે વસ્તી વધારો જોવા મળતો હોય છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં પણ વિવિધ પ્રદેશો કે વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ સરખું નથી. એટલે કે આપણા દેશમાં પણ વિવિધ પ્રદેશો નહીં, પરંતુ રાજ્ય લઈ આવીએ તો વિવિધ રાજ્યમાં વસ્તીનું પ્રમાણ એક સરખું છે નહીં. નદી કિનારાના મેદાનો, ઔદ્યોગિક વિસ્તારો, મુખ્ય ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ વિસ્તારોમાં વસ્તી વિસ્તાર જોવા મળે છે. એમ તે નદી કિનારાના જે મેદાનો જે છે તે ઔદ્યોગિક વિસ્તારના નદી કિનારા, કારણ કે નદી કિનારામાં જે મેદાન પ્રદેશો હોય તો એમાં ફળદ્રુપ જમીન હોય, એના કારણે ખેતી સારી એવી થાય, ખેતીના કારણે લોકોને રોજગારી મળી રહે, તો આના કારણે વસ્તી વિસ્તાર જોવા મળે. ઔદ્યોગિક વિસ્તાર એટલે ઉદ્યોગ ધંધા સારા એવા પ્રમાણમાં હોય તો આના કારણે વસ્તી વિસ્તાર જોવા મળે. મુખ્ય ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ વિસ્તારો એટલે કે નદીઓ જે હોય એમાં જે મુખ્ય ત્રિકોણની રચના થતી હોય અને ત્યાં ફળદ્રુપ જમીન હોય તો આના કારણે પણ વસ્તી વિસ્તાર જોવા મળે છે. જ્યારે પહાડી પ્રદેશો, રણ પ્રદેશો કે વન્ય વિસ્તારોમાં શું જોવા મળે છે, વસ્તી વિસ્તાર ઓછી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો હવે તમને એક કહેવામાં આવે કે ઉત્તર ભારત, તો ઉત્તર ભારતમાં વસ્તીનું પ્રમાણ વધારે છે. કેમ કે ઉત્તર ભારતમાં સારી એવી મોટી ગંગા, બ્રહ્મપુત્રા જેવી સિંધુ જેવી નદીઓ આવેલી છે અને આના કારણે તે શું કરતી હોય છે, ફળદ્રુપ મેદાનોની રચના કરતી હોય છે. તો આના કારણે લોકોને ત્યાં ખેતીવાડી સારા પ્રમાણમાં થાય, તો આના કારણે ત્યાં વસ્તીનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને ઔદ્યોગિક વિસ્તાર, તો ઔદ્યોગિક વિસ્તારમાં પહેલી ખાલી વિદ્યાર્થી મિત્રો આપણે અમદાવાદની જ વાત કરવામાં આવે તો અમદાવાદ એટલું શું કહેવામાં આવે છે, માર્કેટિંગ કહેવામાં આવે છે કે ઉદ્યોગ ધંધાને કારણે સારો એવો વિકાસ થયો છે. તો આના કારણે તમે જો ક્યાંયથી આપણા અમદાવાદમાં લોકો રહેવા આવતા હોય છે. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો એમ તે ઉદ્યોગ ધંધાને કારણે નદી કિનારાના મેદાનને કારણે પછી મુખ્ય ત્રિકોણ પ્રદેશોમાં કે જે 2-3 નદીઓ જે છે એનો જે સંગમ થતો હોય અને એ જે ફળદ્રુપ મેદાનો બનાવે તો ત્યાં પણ શું થતું હોય, ત્યાં પણ વસ્તી વિસ્તારનું પ્રમાણ વધારે જોવા મળે. જ્યારે પહાડી પ્રદેશોમાં વિદ્યાર્થી મિત્રો કે પહાડી પ્રદેશોમાં લોકોને પોતાની જરૂરિયાત પ્રમાણે શું થતું હોય છે, જરૂરિયાત પ્રમાણે પોતાને જીવન ધોરણ મળી રહેતું નથી. આના કારણે જે સાક્ષરતા અભિયાન એટલે કે જે એજ્યુકેશન વર્ગ છે, શિક્ષિત વર્ગ છે એ ત્યાં રહી શકતો નથી.
અને ખાલી માત્ર જે મજૂરી વર્ગ કરી શકે કાં તો પ્રવાસીઓ ઉપર જે આધાર કરી શકે એવા લોકો જ આપણને ત્યાં શું થતા હોય છે, વધારે જોવા મળતા હોય છે. પછી રણ પ્રદેશો, તો રણ પ્રદેશોમાં પણ સારી ખેતીવાડી ન થઈ શકે, ઉદ્યોગ ધંધા થઈ શકે નહીં. તો આના કારણે રણ પ્રદેશોમાં પણ વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે. જ્યારે વન્ય વિસ્તારો એટલે કે જંગલોમાં એમ તે ખેતીવાડી થઈ શકે નહીં, માત્ર જંગલો ઉપર જ આધાર રાખવો પડે. તો આના કારણે એના કારણે એમ તે જંગલોમાં પણ વસ્તી શું જોવા મળે છે, વસ્તીની ગીચતા ઓછી જોવા મળે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો કયા કયા છે? આપણે અહીંયા શું જોયું, વસ્તી ગીચતા કયા કયા રાજ્યોમાં કઈ રીતે ઓછી ને વધતી છે. આપણા દેશની વાત કરવામાં આવી એમાં વસ્તી ગીચતા કયા રાજ્યોમાં વધારે છે, એ કયા પરિબળોને કારણે, અને કયા રાજ્યોમાં ઓછી છે એના કયા પરિબળો છે તે જોયું. હવે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો, તે વસ્તી ગીચતા પર અસર કરતા એમ તે વસ્તી ગીચતાનું કયા પરિબળો છે, તો આના કારણે વસ્તીની ગીચતા જોવા મળે છે. તો જો વિદ્યાર્થી મિત્રો કે વસ્તી ગીચતા પર પર્યાવરણના વિવિધ પરિબળોની અસર થાય છે. એમ તે વસ્તી ગીચતાની પર પર્યાવરણના વિવિધ પરિબળો જે છે એ અસર કરે છે. જેમ કે સ્થળની ઊંચાઈ, ઠંડી ગરમીનું પ્રમાણ, આબોહવા, ભૂપૃષ્ઠ, પાકો, ખનિજો, પાણી, ઉર્જા અને તેની પ્રાપ્તિ ઉપરાંત પરિવહન, સંદેશાવ્યવહાર, સુવિધા, શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિકરણ, રોજગારીની તકો, શહેરીકરણ તેમજ અદ્યતન ટેકનોલોજીની આર્થિક વિકાસ વૃદ્ધિ પણ વસ્તી ગીચતા સાથે સંકળાયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા શું કહે છે કે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો કયા કયા? તો આમાં શું કહેવા માગે છે કે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળોમાં એમ તે સ્થળની ઊંચાઈ, સ્થળ કેટલા પ્રમાણમાં, એટલે કે જે સ્થળ છે અમદાવાદ છે તો આપણું સમતલમાં આવે છે, તો સ્થળની ઊંચાઈ. હવે પહાડી વિસ્તાર હોય તો આપણું રાજસ્થાન છે તો રાજસ્થાનમાં રણ પ્રદેશ છે, તો રણ પ્રદેશમાં વધારે જો ઉદ્યોગ ધંધા ન થઈ શકે, કાં તો વધારે ખેતીવાડી પણ ન થઈ શકે. તો આના કારણે ત્યાં પણ શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, વસ્તી ઓછી જોવા મળે. પરંતુ સ્થળની ઊંચાઈ કે સમતલ પ્રદેશ હોય ત્યાં વસ્તી વધારે જોવા મળે. પછી ગરમીનું પ્રમાણ, જો વધારે ઠંડી પડે તો પણ વસ્તીનું પ્રમાણ, એ 12 માસ વધારે પડતી ઠંડીનું પ્રમાણ હોય. આપણે જમ્મુ કાશ્મીર લઈએ તો જમ્મુ કાશ્મીર જે છે તો જમ્મુ કાશ્મીરમાં વધારે વસ્તી ન હોઈ શકે. કેમ કે 12 માસ ત્યાં ઠંડીનું પ્રમાણ કેવું હોય છે, વધારે હોય છે, અને વધારે પડતી ગરમી હોય. તો એમાં પણ પોતાના શું થાય, ખેતીવાડી પણ વ્યવસ્થિત ન થઈ શકે, ઉદ્યોગો પણ ખેતીવાડી ન થઈ શકે તો કાચો માલ ન મળી શકે. આના કારણે ઉદ્યોગ ધંધા પણ વધારે વિકસી શકે નહીં. તો ઠંડી અને ગરમીનું પણ એમાં પ્રમાણ જોવા મળે છે. પછી આબોહવા એટલે કે વાતાવરણ, એ પણ આપણે ઠંડી ગરમીમાં જ વિદ્યાર્થી મિત્રો લઈ લઈએ તો પણ ચાલે. એના પછી ભૂપૃષ્ઠ એટલે કે આપણે જેમ સ્થળની ઊંચાઈ આવી એ રીતે જ ભૂપૃષ્ઠ એટલે કે એની જમીન કેવી છે એના ઉપર આધાર રાખે. પછી પાકો, કઈ જમીન ઉપર કેવા પાકો થતા હોય છે એ પણ એના ઉપર આધારિત રાખે છે. પછી ખનિજો, કે જે જગ્યાએ ખનિજો વધારે પ્રમાણમાં પ્રાપ્ત થતી હોય અને એના કારણે ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો હોય તો આના કારણે એમ તે વસ્તી ગીચતા જોવા મળે. પછી પાણી, કે જ્યાં પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે અને આના કારણે ઉદ્યોગ ધંધા અને ખેતીવાડી થાય તો પણ વસ્તી ગીચતા જોવા મળે. ઉર્જા એટલે કે આપણને જે ઉર્જા મળે છે, પ્રકાશ મળે છે કે વીજળી મળે છે તે, તો એ ઉર્જા પણ આપણા શું થતી હોય છે, વસ્તી ગીચતા પર અસર કરે છે. અને આ ઉપરાંત પરિવહન કે વાહન વ્યવહાર, જો આપણે સમતલ પ્રદેશ હોય તો આપણને પરિવહન કે વાહન વ્યવહાર વધારે ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. તો આના કારણે આપણે એ અસર કરે છે. પછી સંદેશાવ્યવહાર કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જલ્દી આપ-લે થતી હોય. આપણે કેવી રીતના સંદેશાવ્યવહાર કે એકબીજાની બીજી જગ્યાએ, કારણ કે અહીંયા અમદાવાદમાં તમે ફોન કરો તો ફટાફટ તમારું નેટવર્ક આવશે, કાં તો વાહન વ્યવહારને કારણે પણ એકબીજાને આપણી માહિતી પહોંચાડીએ. તમારે અત્યારના ટેકનોલોજી પ્રમાણે તમારે ગમે તે મોબાઈલ હોય કે કોઈ તમારા ફોન દ્વારા પણ માહિતી પહોંચાડીએ તો આવી સુવિધાઓ. આના પછી શિક્ષણ, તો અત્યારના એજ્યુકેશન પ્રમાણે શિક્ષિત વર્ગ જે જગ્યાએ વધારે હોય એના કારણે વસ્તી ગીચતા પર અસર થતી હોય છે. આરોગ્ય એટલે કે
જે પ્રદેશો કે જે રાજ્યોમાં આરોગ્ય વ્યવસ્થિત પૂરેપૂરી આરોગ્યની એટલે કે વસ્તીની આરોગ્ય વિશેની જાળવણી કરવામાં આવે તે ઔદ્યોગિકરણ એટલે કે ઉદ્યોગ ધંધા રોજગારની તકો એટલે કે જે જગ્યાએ લોકોને નોકરી ધંધા મળી રહે તે શહેરીકરણ એટલે કે જે જગ્યાએ શહેરોનો સારો એવો વિકાસ થયો હોય તે તેમજ અદ્યતન ટેકનોલોજી એટલે કે જે જગ્યાએ સારા એવા પ્રમાણમાં ટેકનોલોજીના ધંધા દાખલા તરીકે એક અમદાવાદ કરતાં હોય તમારી વધારે રાજકોટ ઇજનેરી માટે રાજકોટ જે છે તો અહીંયા સુરત રાજકોટ અને વડોદરા આ 3 સિટી છે એમાં ઇજનેરી માટે એમ તે સારી એવી તકો હોવાથી તો આવી બધી જગ્યાએ વિદ્યાર્થી મિત્રો શું થતું હોય છે ટેકનોલોજી જવાબદાર છે. તો આ બધા પરિબળોને કારણે વસ્તી વિકાસ વૃદ્ધિ અને વસ્તી ગીચતા સંકળાયેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતની અહીંયા વાત કરવામાં આવેલી છે. તો ગુજરાતમાં કયા રાજ્યમાં કેટલા પુરુષો છે, કેટલી સ્ત્રીઓ છે અને કુલ સંખ્યા કેટલી છે. તો ગુજરાતમાં 5 જિલ્લાઓની ગણતરી અહીંયા કરવામાં આવેલી છે. તો અમદાવાદ વસ્તીના ટોપમાં, ખાસ વસ્તીના ટોપમાં કે વસ્તી કયા જિલ્લામાં ગુજરાતમાં કયા જિલ્લામાં વસ્તી વધારે છે. તો ગુજરાતમાં અમદાવાદમાં કેટલી છે 37,83,050 જેટલી વસ્તી 37,83,050 જેટલી પુરુષો અને 34,21,150 સ્ત્રીઓ અને કુલ મળી અને 72,04,200 જેટલી અમદાવાદમાં માત્ર વસ્તી છે. આના પછી સુરત, તો સુરતમાં 33,93,742 પુરુષો, 26,79,489 સ્ત્રીઓ, જ્યારે કુલ ટોટલે સરવાળો આવે તો 60,73,231. વડોદરામાં એ રીતે 51,58,229, 20,07,339, કુલ 41,65,568. એ જ રીતે રાજકોટમાં 19,75,131, મહિલાઓમાં 18,24,639 અને સ્ત્રીઓની દ્રષ્ટિએ કુલ ટોટલ ગણવામાં આવે તો 37,99,770. જ્યારે બનાસકાંઠામાં એમ તે 16,09,148, 5,06,897 અને કુલ 21,16,045. તો સૌથી વધારે વસ્તી કયા જિલ્લામાં છે ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ. કયા જિલ્લામાં? અમદાવાદ ગણવામાં આવે છે. ત્યારે વસ્તી ગીચતામાં ટોપ અહીંયા વસ્તી ગીચતા વધારે ક્યાં છે? શબ્દ સાંભળો, વસ્તીમાં ટોપ એટલે કે વસ્તી અહીંયા કેટલી વસે છે, વસ્તીનો વસવાટ કેટલો વધારે છે એમાં અમદાવાદ સૌથી વધારે અને સૌથી ઓછી બનાસકાંઠામાં છે. જ્યારે વસ્તી ગીચતા એટલે કે જોડે જોડે રહેવાનું જે કહેવામાં આવે એ વસ્તીની ગીચતા કહેવામાં આવે તો એમાં સુરત વધારે કે જે 1370 ચોરસ કિમી એટલે કે જોડે જોડે વધારે વસવાટ કરે છે. એના પછી અમદાવાદ, એના પછી આણંદ, એના પછી ગાંધીનગર અને એના પછી નવસારી. આમ ગીચતા જોવા મળે છે. કારણ કે આપણે અમદાવાદમાં તમે જુઓ કે અમુક આ બધા જે સોસાયટીઓ છે, હવે ફ્લેટો છે, એમાં થોડી ગીચતા જોવા મળે છે. પણ સૌ પ્રથમ કયું જોવા મળે છે? સુરત અને ગાંધીનગરમાં પણ વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણા જે સેક્ટરોના મકાનો છે એ પણ સાવ જોડે જોડે છે. આના કારણે ત્યાં પણ ચોરસ કિમીએ એમથી ત્યાં પણ ગીચતા જોવા મળે છે. હવે દેશ લેવલે વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે તો દેશ લેવલે જે વાત કરવામાં આવે સૌથી વધારે વસ્તી ધરાવતા 5 રાજ્યો, સૌથી વધારે વસ્તી ધરાવતા જે 5 રાજ્યો છે એની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ. તો આ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ છે. તો આ રાજ્યોમાં શું હોય છે? સૌથી વધારે વસ્તી. એમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશ. મેં તમને પહેલાં પણ કહ્યું કે વસ્તી વધારો સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં. કેમ કે ગંગા, બ્રહ્મપુત્રા આવી જે મોટી નદીઓ છે અને એ મેદાન પ્રદેશ બનાવે, આના કારણે સૌથી વધારે વસ્તીની ગીચતા ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. જ્યારે સૌથી ઓછી વસ્તી
સૌથી ઓછી વસ્તી કયા 5 રાજ્યોમાં છે? તો લક્ષદ્વીપ ટાપુઓ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, અંદમાન નિકોબાર ટાપુ અને સિક્કિમ. તો આ બધા જે રાજ્યો છે એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો અને જે રાજ્યો છે એ રાજ્યોમાં એમ તે વસ્તીની ગીચતા ઓછી જોવા કે વસ્તી જે છે એ ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને આ રાજ્યોમાં વસ્તીનું પ્રમાણ વધારે જોવા મળે છે. હવે જન્મદર એટલે કે જન્મદર કેટલો છે? જન્મદર પહેલાં કોને કહેવામાં આવે, મૃત્યુદર કોને કહેવામાં આવે તે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો એમાં કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, વસ્તી ગણતરી કોને કહેવામાં આવે તે, એના પછી વસ્તી ગીચતા કોને કહેવામાં આવે તે, જન્મદર કોને કહેવામાં આવે તે. તો કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં, કોઈ પણ નક્કી કરેલ જે વિસ્તાર છે એ વિસ્તારમાં દર 1000ની વસ્તીએ એમ તે કોઈ પણ નક્કી કરેલો વિસ્તાર, આપણો નરોડાનો આપણે જે આટલો પાર્શ્વનાથમાં રહીએ એમાં દર 1000ની વસ્તી એમ કે દર 1000 માણસો હોય તો એ 1000 માણસોમાં એક વર્ષમાં જે જન્મેલા બાળકો હોય એ બાળકોની જે સંખ્યા હોય તેને શું કહેવામાં આવે છે? જન્મદર કહેવામાં આવે છે. કે ટૂંકમાં કોઈ પણ નિશ્ચિત વિસ્તારના દર 1000ની વસ્તીએ શું કહેવામાં આવે એમ કે જે બાળકોની સંખ્યા જન્મની થતી હોય એને શું કહેવામાં આવે છે? જન્મદર કહેવામાં આવે છે. ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી જન્મદરનું પ્રમાણ ઘટતું જાય છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો અત્યારે પોતાના શું હોય છે કે સાક્ષરતા અભિયાનને કારણે અને પોતાનું એજ્યુકેશન બાળકોને આપવા માટે અને પોતાની રોજગારી માટે બાળકોના ભવિષ્યનું જોઈને લોકો શું કરે છે? જન્મદરનું પ્રમાણ ઘટે છે. કયા કારણે વિદ્યાર્થી મિત્રો? આપણે દાદા વખતે વાત કરવામાં આવે તો 5-6 ભાઈ બહેન હોય તો ચાલતું, એની જગ્યાએ આપણે અત્યારના સમયે તમે ગણતરી મૂકો તો પપ્પાની જગ્યાએ મૂકો તો 2 થી 3 જણા હોય, ત્યારે અત્યારના 3-4 જણા હોય, જ્યારે દાદા વખતે 5-6 જણા હોય, જ્યારે તમારા વખતની ગણો તો માત્ર 2 જણા, કોઈ ભાગ્યને 3 થી 4 જણા હોય, નહીં તો કેટલા હોય છે? ભાઈ બહેન હોય કે 2 ભાઈઓ હોય. તો આના કારણે એમ તે જન્મનું પ્રમાણ શું થવા લાગ્યું છે? ઘટતું લાગ્યું છે. કારણ કે શિક્ષિત વર્ગના કારણે કાં તો સાક્ષરતા કહીએ તો પણ ચાલે, તો આના કારણે ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી જન્મનું દર ઘટ્યું છે. લોકો કુટુંબ નિયોજન અપનાવતા થયા છે. લોકો કુટુંબ નિયોજન કે ઓપરેશન કરાવવા, તો એમ તે 2 બાળકો થયા હોય અને આના કારણે એમ તે લોકો શું કરાવી નાખે? લોકો ઓપરેશન કરાવી નાખે. આના કારણે બાળક થઈ શકે નહીં. તો આના કારણે શું કહેવામાં આવે છે કે જન્મદરનું પ્રમાણ ઘટ્યું છે. એટલે કે કુટુંબ નિયોજનને ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે તો અહીંયા આ રીતે લેવાનું કે જન્મદરનું પ્રમાણ ઘટવાનું કારણ શું છે? કે લોકો શું કરાવવા લાગ્યા છે? કુટુંબ નિયોજન કરાવવા લાગ્યા છે. આના કારણે જન્મદરમાં ઘટાડો થયો છે. છતાં ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો અભાવ, આરોગ્ય વિષયક સેવાઓનો અભાવ, ગરીબી, બેકારી, પરિવાર નિયમનની સમજનો અભાવ જોવા મળે છે. એટલે જન્મનું દર પ્રમાણ ઊંચું હોય છે. અહીંયા શું કહે છે? શહેરીકરણમાં જન્મદરનું પ્રમાણ ઘટેલું છે, જ્યારે હજુ પણ અમુક ગ્રામ્ય વિસ્તાર એવા છે કે એમાં એમ તે શિક્ષણનો અભાવ છે, આરોગ્ય વિષયક સેવાઓ પૂરતા પ્રમાણમાં નથી, ગરીબી હજી વધારે જોવા મળે છે, બેકારી વધારે જોવા મળે છે, પરિવાર નિયમનની સમજનો કોઈને અભાવ છે. એમ તે પરિવારમાં કેટલા સભ્યો હોય તો આપણે શાંતિથી જીવન ગુજારી શકીએ. તો આ બધા કારણે એમ તે અહીંયા શું કરવામાં આવ્યું છે? ગ્રામ્ય વિસ્તારમાં અત્યારના બધા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થી મિત્રો, અમુક ગ્રામ્ય વિસ્તાર પણ શિક્ષિત હોય છે, પરંતુ જ્યાં શિક્ષિત વર્ગ નથી એવો જે ગ્રામ્ય વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તારમાં જન્મદરનું પ્રમાણ હજી પણ કેવું છે? ઊંચું છે. તમે જો વિદ્યાર્થી મિત્રો કે આદિવાસી વિસ્તાર કે એ વિસ્તાર કે એમાં હજી શિક્ષિત વર્ગનો અભાવ છે, તો આવા જે વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારો, તો આમાં એમ તે જન્મદરનું પ્રમાણ કેવું હોય? ઊંચું હોય. અને આપણા જે ગ્રામ્ય વિસ્તારો છે તો આપણા ગ્રામ્ય વિસ્તારોમાં સંખ્યા એ લોકોને શિક્ષિતમાં ખબર પડે અને આના કારણે આરોગ્યની સારવારો પણ મળી રહે. આપણે ગામડે પણ હજી બેકારી જેવું ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ આપણે ત્યાં પણ નથી જોવા મળતું. તો આના કારણે આપણું ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં જન્મદરનું પ્રમાણ
ઘણું ઘટતું જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જન્મ મૃત્યુનો દર બતાવવામાં આવેલો છે. તો જનસંખ્યામાં વધારો, તો જન્મદર શું હોય છે? વધારે છે, જ્યારે મૃત્યુદરમાં ઘટાડો છે. જનસંખ્યાની સ્થિર, તો એમ તે હમણાંથી થોડા સમયથી એમ તે જન્મદર અને મૃત્યુદરનું શું થયું છે? બરાબર સ્થિર. જ્યારે જનસંખ્યા, કારણ કે વિદ્યાર્થી મિત્રો ક્યાંથી લેવાનું છે તમારે? પહેલેથી અહીંયા તમારું જે છેલ્લું છે ને ત્યાંથી લેવાનું છે. તો જનસંખ્યામાં ઘટાડો, તો એ વખતે મૃત્યુદરમાં વધારો હતો, જ્યારે જન્મદરમાં ઘટાડો હતો. કારણ કે બાળક મૃત્યુ પામ્યું હોય પરંતુ પૂરતા પ્રમાણમાં ઈલાજ ન હતો, આરોગ્યની સારવાર ન હતી, પરિવહન વ્યવસ્થિત ન હતું. આના કારણે મૃત્યુદર વધારે અને જન્મદર ઓછો દેખાતો હતો. એના પછી જનસંખ્યા સ્થિર, વચ્ચેનો સમય આવ્યો એટલે મૃત્યુદર અને જન્મદર બરાબર લેવલ એટલે કે સમતલ આવી ગયું. પરંતુ અત્યારના સમયમાં, અત્યારનો જે આધુનિક વર્તમાન સમય કહેવામાં આવે છે, તો એની અંદર જન્મદર વધારે છે, જ્યારે મૃત્યુદર કેવો છે? સાવ ઓછો છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, કે અત્યારે આધુનિક સ્થિતિમાં કેવું થતું હોય છે? આધુનિકતાને કારણે ઔદ્યોગિકરણ આધુનિકતાને કારણે સારા એવા આપણને વિકાસ, સારો એવો માનવ વસ્તીમાં વિકાસ થયો છે અને સારા એવા સંશોધનો થયા છે. આના કારણે જેટલા જન્મેલા હોય એમાંથી ક્યાંક ભાગ્યે જ મૃત્યુ પામે. આના કારણે જન્મદર વધારે અને મૃત્યુદર ઓછો થયો છે. હવે મૃત્યુદર, કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જન્મદર અને મૃત્યુદર એક જ છે, પરંતુ ખાલી અહીંયા જન્મદર લખવાનું છે, અહીંયા મૃત્યુદર લખવાનું છે. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ, એમ કે દર 1000ની વસ્તીએ 1 વર્ષમાં જે મૃત્યુ પામનારની સંખ્યા હોય તેને મૃત્યુદર કહેવામાં આવે. અને કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન જે બાળકો જન્મેલા છે એ બાળકોને એમ તે શું કહેવામાં આવે છે? એમ તે જન્મદર કહેવામાં આવે છે. જે જન્મે છે તેનું મૃત્યુ તો નિશ્ચિત જ છે, કારણ કે આપણે છીએ કે કોઈ પણ મનુષ્ય છે એ જે જન્મે છે એનું મૃત્યુ નક્કી જ છે. પરંતુ તેથી મૃત્યુદરને 0 પર ન લાવી શકાય, કારણ કે આમ તો વાક્ય છે અને એ તો બરાબર જ છે કે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ એને 0 પર ન લાવી શકાય. 0 પર એટલે કે બરાબર સમતલમાં ન લાવી શકાય. કેમ? કે છતાં સંશોધન, તબીબી સારવાર, દવાઓ, રસીકરણ, રોગ નિયંત્રણ, અદ્યતન ટેકનોલોજી, આના કારણે મૃત્યુદર નીચે લાવી શકાયો છે. આમ તો જન્મેલાનું મૃત્યુ, પરંતુ વર્ષો પછી આપણા દાદા હોય તો 70-80 વર્ષના થયા તો 80 વર્ષે તો મૃત્યુ પામે જ, પરંતુ અત્યારે તો નહીં. અત્યારે તો એમની વસ્તી ગણતરીમાં કરવામાં આવે. તો આ રીતે જન્મેલાનું મૃત્યુ તો નક્કી છે, પરંતુ એ અંકુશમાં છે. એનું કારણ શું છે? કે સંશોધનોની સાથે સાથે તબીબી સારવાર, દવાઓ, રસીકરણ, રોગ નિયંત્રણ, અદ્યતન ટેકનોલોજી, આ બધાને કારણે વિદ્યાર્થી મિત્રો શું થાય છે? અહીંયા જન્મદરમાં મૃત્યુદરમાં શું થવા લાગ્યું છે? ઘટાડો થવા લાગ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી વધારે આપણે ગુજરાતના જોયા કે સૌથી વધારે વસ્તી ધરાવતા જિલ્લાઓ કયા છે, વસ્તી ગીચતા ધરાવતા જિલ્લાઓ કયા છે, આ બધું જોયું. ત્યારબાદ દેશ લેવલે જોઈએ તો કયા રાજ્યોમાં સૌથી વધારે વસ્તી છે, સૌથી ઓછી વસ્તી કયા રાજ્યોમાં છે તે જોયું. જન્મદર કોને કહેવામાં આવે, મૃત્યુદર કોને કહેવામાં આવે, તે ટોપિકો જોયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થળાંતર કોને કહેવાય, વસ્તીનું માળખું કોને કહેવાય અને વય જૂથ કોને કહેવાય તે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.